આ તરફ વાત ભાવનગરની ભાવનગરમાં ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। જેસીબીએ ખાડો ખોદતા આ લાઇનમાં ભંગાણ સર્જાયું। બોર તળાવ પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું। ઘટનાની જાણ થતાં ગેસના કર્મચારીઓ દોડી આવ્યા હતા। કર્મચારીઓએ લાઇનને રિપેર કરવાનું કામ શરૂ કર્યું હતું। ભાવનગર શહેરના બોર તળાવ પાસે ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના બોર તળાવ પાસે આવેલ બાલાશ્રમ છે ત્યાં નજીક ગુજરાત ગેસની લાઈન છે તેમાં ભંગાણ સર્જાયું હતું। ભંગાણ થવાની પાછળનું કારણ એ છે કે ઓવરબ્રિજના કામને લઈને જેસીબી દ્વારા જે ખાડા ખોદવામાં આવી રહ્યા હતા તે દરમિયાન લાઇનમાં જે ગેસની લાઇનમાં જે છે તે ભંગાણ સર્જાયું હતું। ત્યારે ગુજરાત ગેસની જે લાઇનમાં ભંગાણ સર્જાતા જે ગેસ છે તે લીકેજ થવા માંડ્યો હતો અને ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ, પોલીસ વિભાગ તેમજ ગુજરાત ગેસના કર્મચારીઓ સહિતના જે તે દોડી આવ્યા હતા અને લીકેજ થયેલી જે ગેસની લાઇન છે તેને રિપેરિંગ કરવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। પરંતુ કહી શકાય કે સદનસીબે બહુ મોટી દુર્ઘટના કે જાનહાની છે તે ના થઈ હતી ને નાની છે તે ટળવા પામી હતી। ત્યારે કહી શકાય કે જે રીતે ગેસની લાઈન લીકેજ થઈ હતી ત્યારે થોડી વાર માટે તેને લોકોના જીવ પણ છે તે ઊંચા થઈ ગયા હતા। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।